મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા દ્વારા અંજારમાં રાજ્ય સરકારનો હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનો કાર્યક્રમ સફળ બને તે માટે અંજાર નગરપાલિકાના સહયોગથી ભગીરથ પ્રયત્નો આદરવામાં આવ્યા છે। તેના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સંબોધન કરતા ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાનું મહત્વ વિસ્તૃતમાં સમજાવ્યું હતું। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ કોટરાણીએ તિરંગાના ગૌરવની વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેની સાથે શહીદોને જોડી દેશભક્તિનું મહત્વ સમજાવ્યું હતું। તેમજ 10 વિદ્યાર્થીઓએ પ્રતિકરૂપે રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને બાકી રહેલા સૌને મહાશાળાના રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે। અંજાર નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી। સભાને સંબોધતા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરી હતી। ઉપરોક્ત ત્રણેય કાર્યક્રમમાં પ્રતિકરૂપે 10 તિરંગા આપવામાં આવ્યા હતા તેમજ બાકી રહેલા શિક્ષક શિક્ષિકાઓ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક તિરંગા ધ્વજ આપવામાં આવશે। તે ઓગસ્ટ મહિનાની 13, 14 ને 15 તારીખના દરેક પોતાના ઘર પર ધ્વજ ફરકાવે તેવી અપીલ કરવામાં આવી હતી। તે ઉપરાંત તારીખ 13 ઓગસ્ટના સાંજે 6 કલાકે પાંજરાપોળથી 12 મીટર રોડ થઈને ગર્લ્સ હાઈસ્કૂલ સુધી એક તિરંગા યાત્રા નીકળશે। જે યાત્રામાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેની માહિતી આપી સર્વેને તેમાં જોડાવા આહવાન આપ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ પત્રકાર પરિષદને સંબોધી હતી તેમજ સમગ્ર તિરંગા યાત્રાને ઘર ઘર તિરંગા વિશે વિસ્તૃત છણાવટ કરી પત્રકારોને માહિતગાર કર્યા હતા। નગરપાલિકા કચેરી મધ્યે કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ બાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ શ્રી રશ્મિનભાઈ ભિંડે, તેજપાલભાઈ લોચાણી અને વિનોદભાઈ શામળિયાએ વ્યવસ્થા સંભાળી હતી।